દોસ્તો, વિડીયોને અંત સુધી જરૂર જોજો, જોઈને તમે પણ રડી પડશો। અમે બધાએ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા। મારા ઘરમાં હું મારા મમ્મી પપ્પા અને દાદા દાદી અને મારી નાની બહેન સાથે હું રહેતી હતી। મારું નામ શીલુ છે। હું જે ઘરમાં રહેતી હતી ત્યાં મારા દાદાનો જ હુકમ ચાલતો હતો। મારા ઘરે બધી વસ્તુ સમયસર થઈ જતી હતી, કારણ કે ઘરમાં આટલા બધા સભ્યો હોવાના કારણે અમારા ઘરમાં એક નોકરાની પણ કામ કરતી હતી, જેનું નામ લીલા હતું। તે ખૂબ જ સુંદર હતી। કોઈ તેને જોવે તો તેને લાગે જ નહીં કે તે નોકરાણી હશે। માની લીધું કે તે અમારા ઘરની નોકરાણી હતી, પણ એના નાટક તો મહારાણી જેવા હતા। લીલાનું વર્તન કંઈક અલગ પ્રકારનું જ હતું, અને આ બધાની પાછળ મારા દાદાજીનો જ હાથ હતો, કારણ કે તે મારા દાદાજીનું બધું કામ કરતી હતી, એટલે તેને દાદાજી સાથે સારું એવું બનતું હતું। મારા દાદા તો પથારીવશ હતા। તે આમ જાતે ઊભા પણ નહોતા થઈ શકતા। ઘણા સમયથી તે બીમાર હતા, આથી તેને જમવાનું, પાણીવાનું અને ચા પાણી વગેરે જેવું કામ આ નોકરાની જ કરતી હતી। મારા પિતા મને કહેતા કે બેટા, તને એમ નથી લાગતું કે તારે તારા દાદાજી સાથે સમય વિતાવવો પડે? કાલ સવારે તે આ દુનિયા છોડીને જતા રહેશે તો આપણે શું કરીશું? અને આ આપણી કામવાળી બાઈને પણ તેની સાથે સારું એવું બને છે, તેની બધી દોલત તે તેના નામ ઉપર કરી દેશે। તો મારા પિતાને આ જ વાતનો ડર હતો। તે પોતાની દોલત નોકરાની ના નામે ના કરી દે તો સારું, અને મારા પિતાને છેવટે કાંઈ નહીં મળે, પણ તમે અમારા દાદા સાથે બેસતા તો તે સાવ અલગ જ વાતો કરતા। તે કોઈને ઓળખતા પણ ન હતા, કારણ કે ઉંમર વધવાની સાથે તેનું થોડું માનસિક સંતુલન પણ ઠીક ન હતું। તો તેની સાથે બેસીને અમે શું કરીએ? પણ આ નોકરાની જ્યારે મારા દાદાના રૂમમાં હોય તો તેના રૂમમાંથી કંઈક વાતો કરવાનો અવાજ આવતો હતો। પછી એક દિવસ હું તેના રૂમમાં જોવા ગઈ તો મારા હોસરી ગયા। રૂમની અંદર તો મારા દાદાજી પેલી નોકરાણીને ઘણા બધા પૈસા તેના હાથમાં આપતા હતા। પછી મને વિચાર આવ્યો કે આ મેડમ પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવતા હશે? પણ આજે મેં મારી આંખોથી જોયું હતું કે લગભગ તે 50,000 રૂપિયા મારા દાદા તે નોકરાણીને આપતા હતા। જઈને કીધું કે આ બધું શું ચાલી રહ્યું છે? તો દાદાએ મને કીધું કે હું આને તેનો પગાર આપું છું। મેં કીધું પણ નાનો એટલો બધો પગાર હેને, અને તમે આને 50,000 રૂપિયા આપો છો? મારે પણ પૈસા જોઈએ છે, મને પણ પૈસા આપો। તો દાદાએ મને ખાલી 2,000 રૂપિયા પકડાવી દીધા। મારા પિતાજી મને આટલા માટે કહેતા હતા કે બેટા, દાદાજી સાથે જઈને બેસો, પણ અમે ક્યાં જઈને શું કરીએ? તે અમને પ્રેમ જ નહોતા કરતા। પછી હું તેના રૂમમાંથી બહાર આવી ગઈ। પછી મને મારા પપ્પાએ મને કીધું કે બેટા, શું થયું છે તને? પછી મેં મારા પપ્પાને બધી હકીકત જણાવી કે પપ્પા, દાદાજી નોકરાનીને પૈસા આપતા હતા। તો મારા પપ્પા વિચારમાં પડી ગયા કે તે નોકરાણીનો પગાર છે ખાલી 15,000 છે, તો દાદાજીએ તેને 50,000 કેમ આપ્યા હશે? તેને હવે ગુસ્સો આવવા લાગ્યો હતો। તે સીધા મારા દાદાજીના રૂમમાં ગયા તો મારા દાદા કહેવા લાગ્યા કે બેટા, આ ગરીબ ઘરની દીકરી છે, તેને મેં થોડા પૈસા આપી દીધા તો એમાં શું થઈ જવાનું? અને આમ પણ તમને તો કેમ મારી કામી પડી જશે? મારું કામ તો તે વિચારી આ નોકરાની જ કરે છે। હવે મારા પિતાનું પણ આ વાત સાંભળીને શરમથી મોઢું નીચે પડી ગયું। પછી થોડા દિવસ પછી મારા પિતાએ મને એક વાત જણાવી, જે સાંભળીને હું પણ ચિંતામાં આવી ગઈ હતી। મારા પિતાએ મને કીધું કે બેટા, મારે તને એક વાત કહેવાની હતી કે હવેથી તારે આ ઘરમાં ધ્યાન રાખવાનું છે। મને વિચાર આવ્યો કે આવો તો શું ધ્યાન રાખવાનું કહેતા હશે? પછી મારા પિતાએ મને કીધું કે બેટા, આ નોકરાની આપની સાથે કોઈ ગેમ રમી રહી છે, કારણ કે મને કાલે તેનો ભાઈ બહાર મળ્યો તો મેં તેને પૂછ્યું કે તારી માં બીમાર છે? તો તેને કીધું કે અરે સાહેબ, તમે કેવી વાત કરી રહ્યા છો? મારી માને સ્વર્ગવાસ થયાને પણ 5 વર્ષ થઈ ગયા છે।
તે કઈ રીતે બીમાર પડે તો આ વાત સાંભળીને હું પણ વિચારમાં પડી ગઈ, કારણ કે આ નોકરાની એ દાદાજી પાસે ખોટું બોલીને પોતાની માના ઈલાજ માટે પૈસા લીધા હતા અને તેની આ દુનિયામાં છે જ નહીં. મારા પિતાએ મને કીધું કે બેટા, આપની નોકરાની બહુ જ ચાલક છે, આટલા માટે હું તને કહું ધ્યાન રાખજે. પછી એકવાર મારી બહેનપણીઓ મારા ઘરે આવી હતી. અમારા ઘરે પૈસાની કાંઈ કમી ન હતી એટલે તે અહીં આવતી હતી, કારણ કે તેને અહીંયા મનપસંદ ખાવાનું મળી જતું હતું. પછી બધી એ મને મારા ઘરની નોકરાની વિશે કીધું કે આ કોણ છે, તો મેં કીધું તે અમારા ઘરની નોકરાની છે. તો તે બધી ચોંકી ગઈ અને કહેવા લાગી કે ઘરે નોકરાણીઓ પણ તારા ઘરમાં આવી રીતે એટીકેટીમાં રહે છે અને તેને જે ડ્રેસ પહેર્યું છે એ તો સમજો તે કમ સે કમ 11,000 રૂપિયાનો તો આવે છે. આ સાંભળીને હું પણ ચોંકી ગઈ. પછી તેને કીધું કે તને વિશ્વાસ ન આવતો હોય તો નેટ પર સર્ચ કરીને જોઈ લે. તો હકીકતમાં ડ્રેસ 11,000 મુજબ હતો અને મને ખબર પણ ન હતી કે મારા ઘરની નોકરાની પણ આટલા મોંઘા ડ્રેસ પહેરે છે. અને તો અમે ખાલી ખાવાનું જ બનાવવાનું કામ સોંપ્યું હતું, કારણ કે તે ખાવાનું સારું બનાવતી હતી અને તે જમવાનું બનાવીને સીધી દાદાજીના રૂમમાં જતી રહેતી. પછી એકવાર મેં તેની પાછળ જઈને જોયું તો તે બંનેના હસવાનો અવાજ મને આવી રહ્યો હતો. મેં તે દરવાજો ખોલવાની કોશિશ કરી તો મારા હાહોડી ગયા, કારણ કે દરવાજો વળી અંદરથી બંધ હતો. મેં તરત મારા પિતાને કીધું કે પિતા, લઈને આવું થઈ રહ્યું છે. તો તે પણ વિચારવા લાગ્યા કે આ ઘરમાં ખબર નહીં શું થઈ રહ્યું છે. આ નોકરાણીના નાટક દિવસે ને દિવસે વધી રહ્યા છે. તેને કોઈ વાતનો ડર હતો. હવે તો તેને અમારી વાતો માનવાનું પણ બંધ કરી દીધું હતું. મેં ઘણીવાર તેને કીધું હતું કે આ ઘરમાં વસ્તુ સાફ કરવાની બાકી છે, તો તે સીધી અમારું મોઢું તોડી લેતી અને કહેતી કે તમે જાતે જ સાફ કરી નાખો. બાકી જેને આપને ઘરે નોકરાની તરીકે રાખી હોય અને તે વળી આપણને ઓર્ડર કરે, આ તો વળી કેવી નોકરાની. મને તેની ઉપર ખૂબ જ ગુસ્સો આવતો હતો. પછી મેં તેને કહી દીધું કે તું નોકર છે તો નોકર બનીને જ રહે છે, વધારે વહીવટ કરવાની જરૂર નથી. જે કીધું તે કરવા લાગતો. તેને કીધું કે હું ખાવાનું બનાવું છું, તે અત્યારે નહીં થાય. મને હવે તેના ઉપર ખૂબ જ ગુસ્સો આવતો હતો ને વિચાર્યું કે આને હવે ઘરેથી કાઢી નાખવી પડશે. તો જઈને ભાન થશે. મેં સીધું મારા પિતાને કીધું તો તેને પણ કીધું કે હા બેટા, તે નોકરને લાયક જ નથી. પછી સવારે પિતાએ તેને કીધું કે લીલા, હાલે તારો આવતા મહિનાનો પગાર અને બીજા મહિનાનો પણ પગાર તને આપી દઉં છું. તો તે બહાર જવાને બદલે સીધી મારા દાદાજીના રૂમમાં જવા લાગી અને કીધું કાંઈ વાંધો નહીં, પણ હું પહેલા દાદાજીને મળવા માંગુ છું, તેને મળીને આવું. પછી મેં તેને કીધું કે તે સૂતા છે, કેમ નથી જવું? તો તે કહેવા લાગી કે મારી એક જરૂરી વસ્તુ કે રૂમમાં પડી છે, હું લઈને આવું. મેં તેને કીધું કે તું મને કેને, હું લેતી આવું. પછી તે કહેવા લાગી કે તમે મને નોકરીમાંથી કેમ કાઢી રહ્યા છો? મેં શું ભૂલ કરી છે? તે ગમે તેમ કરીને તે દાદાજીના રૂમમાં જવાની કોશિશ કરતી હતી, પણ અમે બાપ દીકરીએ તેને ત્યાં જવા ના દીધી. પછી અમે કીધું કે તું તારો સામાન પકડ અને આ ઘરમાંથી નીકળી જાવ. તો તેના ગયા પછી અમને શાંતિ થઈ. અમે વિચાર્યું કે આને પહેલા જ ઘરેથી કાઢી નાખવી હતી. પછી મારા પિતાએ કીધું કે હવે કોઈ મોટી ઉંમરની નોકરાણી લાવીશ કે જે ફક્ત ખાવાનું બનાવે, પણ આપને આ લીલા જેવી નોકરાણી નથી જોતી ઘરેથી. તેને કાઢીને હું ખુશ હતી, પણ હજી તો તેના ગયાને 2 કલાક જ થયા કે દાદાજીની તબિયત અચાનક બગડવા લાગી. મારા પિતાએ કીધું કે હવે બસ, દાદાજી નહીં જીવી શકે અને બધા સીધા દાદાજી પાસે ગયા. તો દાદાજી ખૂબ રડી રહ્યા હતા. મારા પિતાએ તેને કીધું કે તમને શું થયું છે? અમે ડોક્ટરને પણ ઘરે બોલાવી લીધા હતા
અમને થયું કે હવે દાદા લાંબુ નહીં જીવી શકે. અમે ઘરના બધા તે દાદાના રૂમમાં ભેગા થઈ ગયા. થોડીવાર પછી દાદા એ કીધું કે આપણી નોકરાણી કાય છે. આ સાંભળીને અમે બધા ચોંકી ગયા. તે નકરું પેલી નોકરાણીનું નામ લઈ રહ્યા હતા. મારા કાકી બોલ્યા કે તે ક્યાં ગઈ છે? અત્યારે તો તે ઘરે જ હોય છે. તો મારા પિતાએ કીધું કે અમે તેને નોકરીમાંથી કાઢી નાખી છે. આ સાંભળીને દાદાજી તરફ બોલ્યા કે તમે લોકોએ કોને પૂછીને તેને ઘરેથી કાઢી નાખી છે? મારે તેની જરૂર છે કે તેને ઘરે લાવો. મારે તેની જરૂર છે. પછી ના હોત કે મારા પિતાજી તે નોકરાણીને પાછી લઈ આવ્યા અને કીધું કે આ બહુ નાટક કરી રહી હતી, એટલે અમે તેને કામમાંથી કાઢી નાખી હતી. તેને આવીને સીધો દાદાનો હાથ પકડીને તેની પાસે બેસી ગઈ. ઘરના બધા તેને જોઈને ચોંકી ગયા. નોકરાણી તો એકદમ ખુશ હતી. દાદા એ કીધું કે આને તમે ઘરમાંથી કાઢી નાખી હતી. પછી મારી તબિયત પણ ખરાબ થઈ ગઈ. હવે અત્યારે તે આવી છે તો મને રાહત થઈ ગઈ. પછી દાદાજીએ પણ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને તે નોકરાણીને આવ્યા અને કીધું કે તારો પગાર કાંઈ બંધ નથી થયો, તું હજી આ ઘરમાં કામ કરતી રહે છે. આ બધા તો મને મારી જ નાખવા માંગે છે, પણ હું એમ કાંઈ મરવાનો નથી. પછી ઘરના બધાને ખબર પડી ગઈ કે આ ઘરમાં આવું તો ના થવું જોઈએ. એક નોકરાની વળી ઘરના માલિક સાથે આટલા બધા ગાંઠ સંબંધ રાખે, આવું તો કહેવું. પછી મેં બધાને કીધું કે આ કામવાળી દાદાના રૂમમાં જાય તો રૂમનો દરવાજો પણ અંદરથી બંધ કરી દે છે. તો બધા ચોંકી ગયા અને બોલ્યા કે આવું તો કેવું? તે અંદરથી દરવાજો પણ બંધ કરીને શું કરવા માંગે છે? તે કામવાળીને તો એમ જ હતું કે હવે મને આ ઘરમાંથી કોઈ કાઢી નહીં શકે. પછી મેં કીધું હવેથી રૂમ તે કામવાળી ઉપર નજર રાખીશ અને જોઈશ કે તે શું કામ કરી રહી છે. પછી મેં તે કામવાળીના કપડાં હોરી લીધા. મેં મારા મગજમાં એક પ્લાન બનાવ્યો હતો અને તે મુજબ કામ કરવા માંગતી હતી. પછી સવારે લીલા રસોડામાં કામ કરતી હતી તો મેં ધીમેથી ત્યાં જઈને રસોડાનો દરવાજો બહારથી બંધ કરી દીધો અને મેં તે કામવાળીના કપડાં પહેરીને હું દાદાના રૂમમાં જતી રહી અને થોડો દુપટ્ટો આગળ કરી નાખ્યો. તો દાદાને એમ જ હતું કે હું કામવાળી જ છું. દાદાજીએ મને જોઈને કીધું કેવા આજે તો તું દુલ્હન બનીને આવી છે, શું વાત છે? પછી મેં ખાલી મોઢું હલાવીને જવાબ આપી દીધો અને દાદાના ખાટલા પાસે જઈને બેસી ગઈ અને પછી જે થયું તે જોઈને મારા હાથ સૂતી ગયા. દાદાએ કીધું કે બેટા તું મયુરની રાહ જોવે છે ને મને ખબર જ છે તારો મયુર જલ્દી આવી જશે અને હું તારા લગ્ન તેની સાથે જ કરાવી દઈશ. હું તારા લગ્ન કરાવીને જા દુનિયા છોડીને જઈશ. આમ કોઈ બીજું નહીં પણ મારા કાકીનો જ છોકરો હતો. મને થયું કે આ કામવાળીનું લફરું કે મયુર સાથે ચાલતું હતું અને તે બંને લગ્ન કરવા માંગતા હતા. દાદાને આ બધી વાતની ખબર હતી. તે કામવાળી આ ઘરની વહુ બનવાની હતી. હવે હું શું કરતી? મેં તે કામવાળીના અવાજમાં દાદાજીને કીધું કે હું પાણી લઈને આવું છું. તેમ કરીને હું ત્યાંથી નીકળી ગઈ. મેં બહાર આવીને સીધો તે રસોડાનો દરવાજો ખોલી નાખ્યો. તે કામવાળીને ખબર પણ ન પડી. પછી મેં આ બધી વાત મારા પિતાને સંભળાવી તો તે પણ ચોંકી ગયા. તેને સીધો મારા કાકીને કીધું કે તમારો કુંવર જો આવું કરી રહ્યો છે. પછી મારા પિતાએ તેના ઘરે જઈને બધાને ભેગા કરીને બોલાવ્યા. મયુર પણ ત્યાં હાજર હતો અને અમારા લગ્ન થવાના છે. અમને હવે કોઈ રોકી નહીં શકે. આ વાત દાદાને પણ ખબર છે. તેને તેની દોલત પણ મારા નામે કરી નાખી છે. પછી ઘરના બધાએ તેને સમજાવ્યો કે તને કઈ ખબર પડે છે? તું એક ઘરની નોકરાણી સાથે લગ્ન કરીશ, તને કાંઈ ભાન છે? તું શું કરી રહ્યો છે? તો તેને કીધું કે તે ભલે નોકરાની છે પણ તે ખૂબ જ સુંદર છે અને હું તેની સાથે જ લગ્ન કરીશ. દાદા પણ મારી સાથે છે. પછી દાદાજીએ બીજા જ દિવસે કીધું કે હવે આ બંનેના લગ્ન થોડા દિવસ કરાવી દઈશું, કારણ કે મારું હવે કાંઈ નક્કી નથી. હું બંનેના લગ્ન કરીને જ
દુનિયામાંથી જઈશ તે કામવાળીનો બાપ પણ આ દુનિયામાં નથી. પછી અમારી આંખોની સામે અમે તેના લગ્ન થતા જોયા. પછી અચાનક દાદાએ આ દુનિયા છોડી દીધી. અમે બધા ખૂબ જ દુખી હતા. સમય જતા અમને ખબર પડી કે દાદાએ તેની દોલતનો સૌથી મોટો હિસ્સો જ તે મયુરના નામે કરી નાખ્યો હતો. મયુરને અને લીલા તો વધુ દોલત મળવાથી તે લગ્ન કરીને બીજા શહેરમાં ચાલ્યા ગયા હતા. અને અમારા ભાગમાં એટલું જ આવ્યું કે જેનાથી અમારું ઘરનું ગુજરાન ચાલી શકે. અમે આવું ક્યારેય વિચાર્યું નહોતું કે આ કામવાળી અમને રોડ પર લાવી દેશે. પણ અમને દુઃખ એ વાતનું હતું કે કદાચ અમે પણ દાદાની સાથે બેસીને સમય પસાર કર્યો હોત તો આવી નોબત ના આવી હોત. દોસ્તો, જો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ.